હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. બાળકોના વેકેશન શરૂ થવાના છે અને વેકેશનમાં ઘરમાં પડ્યા બાળકો કંઈક ને કંઈક ખાવાની ડિમાન્ડ કરતા જ રહે છે. તો આજે આપણે મમરાને તળ્યા કે વઘાર્યા વગર એક સ્પેશિયલ મસાલા સાથે સરસ મજાનો મમરાનો ચેવડો બનાવીશું. ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે ચેવડો બનાવ્યો હોય ને તો શરૂઆતમાં તાજો હોય ને 1-2 દિવસ ત્યારે બધા ખાય, બધાને ભાવે, પણ અઠવાડિયું થઈ જાય પછી ચેવડો બહુ એટલો ભાવતો નથી હોતો, એનો સ્વાદ બદલી જતો હોય છે. પણ આજે આપણે એવી ટ્રીકથી ચેવડો બનાવીશું ને કે એનો સ્વાદ પૂરો થશે ને ત્યાં સુધી એવો ને એવો રહેશે. અને આ ચેવડો તમે સવારે કે સાંજે નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો અને રાત્રે હળવા ડિનરમાં આ ચેવડાનો ઉપયોગ કરીને ભેળ પણ બનાવી શકો છો. તો આજની રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક સરસ મજાનો મસાલો બનાવીશું. તો એના માટે મિક્સર જારમાં અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું લઈ લઈશું. ત્રણેયનું પ્રમાણ મેં સરખું લીધેલું છે. સાથે 5 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી સંચળ, અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ચાટ મસાલો અને ખટાશ માટે 5 ચમચીથી થોડોક વધારે આમચૂર પાવડર નાખી દઈશું. બજારમાં જે રેડીમેડ ચેવડો મળતો હોય ને એમાં લીંબુના ફૂલનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરશું એટલે ખાવામાં વધારે હેલ્ધી થશે. તો અહીં મેં આ બધાને પીસી લીધું છે. તો આપણો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મમરાને શેકવાના છે. તો એના માટે અહીં મેં એક મોટી કડાઈ લઈ લીધી છે અને આશરે 250 ગ્રામ જેટલા મમરા છે, જેને મેં ઘઉં ચાળવાની ચાળણીમાં નાખીને ચાળી લીધા છે. મમરાની જે કોથળી આવે એ લગભગ મેં અડધા જેવી લીધી છે, એટલે એક્ઝેક્ટ માપ નથી, પણ લગભગ 250 ગ્રામ જેટલા મમરા છે. આને આપણે મીડિયમ ફ્લેમ પર ખાલી શેકવાના છે, એટલે મમરા સરસ ક્રિસ્પી થઈ જશે. ઘણા લોકો ચેવડો બનાવે તો મમરાને તળતા હોય છે અથવા તો વઘારતા હોય છે. એના લીધે 2-4 દિવસ કે અઠવાડિયું થાય ને પછી એના સ્વાદમાં ફરક પડી જતો હોય છે. જ્યારે આમાં આપણે ખાલી મમરાને શેકવાના છે એટલે એનો સ્વાદ એવો ને એવો રહેશે. તો થોડીક વારમાં આપણા મમરા સરસ શેકાઈ ગયા છે. આપણે ચેક કરી લઈશું. જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે આને નીચે ઉતારી લઈએ અને એક કડાઈમાં તેલ લઈ લઈશું. અને હવે આની અંદર આપણે શિંગદાણાને તળવાના છે. તો અહીં મેં અડધી વાટકી જેટલા શિંગદાણા લીધા છે. મીડિયમ ફ્લેમ પર શિંગદાણા સરસ ફૂટી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. આમાં આપણે જેટલી પણ વસ્તુ એડ કરવાના છીએ ચેવડામાં એ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને કોઈ વસ્તુ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આપણા શિંગદાણા સરસ તળાઈ ગયા છે. આને આપણે એકદમ તેલ નિતારી અને મમરા ઉપર નાખી દઈશું. અને હવે આની અંદર આપણે મકાઈના પૌવા તળી લઈએ. તો 1 વાટકી જેટલા મેં મકાઈના પૌવા લીધેલા છે. મમરા તળીને જે લોકો ચેવડો બનાવતા હોય ને એમાં છે ને ચેવડો વધારે ઓઇલી લાગે છે, અને વઘારીને બનાવીને તો ઘણીવાર એવું થાય કે તેલ મૂકીને વઘાર કરીને તો નીચેના મમરા વધારે આકરા થઈ જાય અને ઉપરના એટલા નથી થતા, જ્યારે આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીં મેં મકાઈના પૌવાને તળીને મમરા ઉપર નાખી દીધા છે. હવે આપણે જે બટેટાનું છીણ હોય, ખમણ, એને તળી લઈશું. તમારી પાસે આવી રીતના બટેટાનું ખમણ હાજરમાં ન હોય તો તમે એની બદલે વેફર તળીને વેફરનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. આના કારણે ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આને હું શરૂઆતમાં એક પ્લેટમાં અલગ કાઢીશ, કેમ કે ખમણ બહુ લાંબુ છે એટલે મારે એને ભૂકો કરીને એડ કરવું છે. તો અહીં મેં બધું ખમણ પણ તળી લીધું છે અને હવે આની અંદર 12 થી 15 લીમડાના પાનને તળી લઈશું. લીમડાના પાનનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. અને અત્યારે હું મરચાં એડ નથી કરી રહી, પણ જો તમને ચવાણું અથવા ચેવડો થોડોક તીખો જોઈતો હોય તો તમે 4 થી 5 મરચાંની કટકી કરીને એને પણ તળીને એડ કરી શકો છો. તો અહીં બધી વસ્તુ આપણી તળાઈ ગઈ છે અને આજે મેં ખમણ તળ્યું હતું એને હું આવી રીતના હાથેથી થોડુંક ભૂકો કરી લઈશ, કેમ કે બહુ લાંબુ છે એટલે ખાવામાં મજા ન આવે. એટલે આવી રીતના ભૂકો કરીને આની અંદર આપણે એડ કરી દઈશું. હજી આપણે આની અંદર બીજી વસ્તુ ઉમેરવાની છે, પણ એ આપણે મસાલો કર્યા પછી ઉમેરીશું. હવે એક નાની કડાઈમાં આ તેલ ગરમ છે એ જ આપણે લઈ લઈશું, 2 ચમચા જેટલું. આ તેલ ગરમ હોવાથી આની અંદર ડાયરેક્ટ જ આપણે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને સાથે 2 ચમચી સફેદ તલ નાખી દઈશું. જો તમને એવું લાગે કે તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો તમે તેલને પહેલાં સહેજ ગરમ કરી અને પછી કડાઈ નીચે લઈને આવી રીતના હિંગ અને તેલ નાખી શકો છો. અને હવે આપણે જે મસાલો પીસીને રાખ્યો હતો શરૂઆતમાં એ બધો આની અંદર એડ કરી દઈશું. આવી રીતના કરવાથી તેલ સાધારણ ગરમ હોવાથી મસાલાનો ફ્લેવર સરસ આવશે અને પ્લસમાં આપણા મસાલા બળશે પણ નહીં. તો આને બરાબર મિક્સ કરી અને આપણે આની ઉપર રેડી દઈએ અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું, એટલે બધા મમરામાં સરસ કોટિંગ થઈ જશે. તમારામાંથી કોણ કોણ ઘરે મમરાનો ચેવડો આ રીતના બનાવે છે
અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજી આની અંદર આપણે 2 વસ્તુ એડ કરવાની છે. પહેલાં આપણે મિક્સ કરી લઈએ, પછી એડ કરીશું. અને મેં તમને પહેલાં પણ કહ્યું એમ કે તમારી પાસે કોઈ વસ્તુ હાજરમાં ન હોય અથવા તો કોઈ વસ્તુ તમને ન ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આની અંદર આપણે મસાલાવાળી બૂંદી એડ કરી દઈશું. તો અહીં મેં 1 વાટકી જેટલી મસાલા બૂંદી લીધેલી છે અને તેની સાથે 1 વાટકી ઝીણી સેવ નાખી દઈશું. મેં અહીં નાયલોન સેવ લીધેલી છે, પણ તમે એની બદલે જાડી સેવ પણ એડ કરી શકો છો. અને મારા બાળકોને દાળિયાની દાળ નથી ભાવતી એટલે મેં એમાં એડ નથી કરી, પણ તમારે નાખવી હોય તો એ તમે આપણે બધી વસ્તુઓ તળીને દાળિયાની દાળ પણ એડ કરી શકો છો. અને હવે આપણે આની અંદર આમચૂર પાવડર નાખ્યો હતો, તો એની ખટાશને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. દળેલી ખાંડ આપણે પહેલાં એડ નથી કરવાની, કેમ કે જો દળેલી ખાંડ આપણે ગરમ તેલમાં નાખીશું ને તો તે સહેજ ચીકાશ જેવું થઈ જાય છે, મજા નથી આવતી. એટલે આપણે છેલ્લે એડ કરવાની છે ખાંડ. અને ગળપણ અને ખટાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો નાના મોટા બધાને ભાવે એવો આપણો મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તમે આવી રીતે અને આ સ્પેશિયલ મસાલા સાથે આ ચેવડો ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ન ભૂલશો. જલ્દી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.